પાયલ મેટર્નિટી હોસ્પિટલનો મુદ્દો સામે આવ્યો છે અને ગાંધીનગર વિધાનસભા ગૃહમાં હવે આ મુદ્દો ઉઠશે। હોસ્પિટલમાં મહિલાઓના વિડીયોનો મુદ્દો કોંગ્રેસ ઉઠાવશે। વિધાનસભાના નિયમ 116 હેઠળ કોંગ્રેસે ચર્ચા માટે સમય માંગ્યો છે। વિધાનસભાના અધ્યક્ષે 116ની નોટિસ કામકાજની યાદીમાં દાખલ કરી છે। 24મી ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ નિયમ 116 હેઠળ નીતિથી મુદ્દો લાવશે। ગાંધીનગરમાં વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। અમિત ચાવડા સહિત કોંગ્રેસ ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। રાજકોટ સીસીટીવી કાંડ, અમેરિકા ડિપોર્ટ મામલે તેમજ ભરતી કૌભાંડ મુદ્દે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા, પણ એની સાથે જે વર્તન થયું, જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા, જે રીતે હાથમાં હથકડીઓ પહેરાવવામાં આવી, એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી, પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે। ભરૂચ પોલીસને બગાસુ ખાતા પતાસુ મળી ગયું। શહેરમાં નિવૃત્ત આર્મી મેનના ઘરમાં પ્રવેશ કરી 8 તોલા સોનાના દાગીના, ચાંદી તથા રોકડા 2.25 લાખની મત્તા ઉપર હાથફેરો કરનાર 2 ચોરને પોલીસે ઝડપી પાડ્યા। જોકે ધરપકડ કરાયા બાદ બંનેની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગત જાણવા મળી। આ બંને ચોરમાંથી એક ચોર, જેનું નામ રામ સ્વરૂપ કુશવાહા છે, તેને 1 વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલોમાં ચોરી કરવાના મામલે પૂછપરછ કરવામાં આવી હતી। તો શાહરૂખ ખાનના ઘરે પણ ચોરી કરવા આ ચોર પહોંચ્યો હતો। 1 વર્ષ અગાઉ ચોરીનો નિષ્ફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા પૂછપરછ કરતા આ આખા મામલામાં ખુલાસો થયો હતો। રામ સ્વરૂપ કુશવાહા છે, એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આજથી એકાદ વર્ષ પહેલા એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર કે જે બોલિવૂડના ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં પણ ઘૂસી ગયેલો હતો અને એ પકડાઈ જતા એના વિરુદ્ધમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાવેલું છે। આ આરોપીઓએ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે। રાજ્યમાં તસ્કરોને જાણે કાયદાનો કે પોલીસનો ડર જ ન હોય તેમ બેખોફ બન્યા છે। ક્યારેક રહેણાંક મકાનને નિશાન બનાવી ઉઠાંતરી કરે છે, તો ક્યારેક દુકાનમાં ગ્રાહક બની મોટી ખરીદીના બહાને દુકાનદારને ભોળવી ચૂનો લગાવી ફરાર થઈ જાય છે। સુરેન્દ્રનગરમાં પણ 3થી વધુ મકાનમાં તસ્કરો સોનાના દાગીના સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા। તો બીજી તરફ દ્વારકાના ખંભાળિયામાં પણ તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો। પરિવાર પ્રસંગમાં ગયો હતો અને પાછળથી ચોરોએ તરાપ મારી ફરાર થઈ ગયા। તો આ તરફ ભાવનગરમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ગ્રાહક રૂપે આવેલી મહિલાઓ 21,500 થી વધુ કિંમતના વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા। હવે સવાલ એ ઉભો થાય છે કે તસ્કરો સીસીટીવીમાં કેદ થાય છે, સીસીટીવીના આધારે ઝડપાઈ પણ જાય છે, તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે, છતાં તસ્કરોને કેમ કોઈ ડર લાગતો નથી? આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે। મશીનમાં ફસાઈ જતા મોત મામલે હવે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। અકસ્માત નહીં, હત્યા થયાનો ખુલાસો થયો છે। યુવકના સાથીએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। સુરતના કતારગામ જીઆઈડીસીની આ ઘટના સામે આવી છે। 8મી ફેબ્રુઆરીએ યુવકની લાશ મળી આવી હતી। પીએમ રિપોર્ટમાં હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો હતો। મૃતક યુવકના સાથીની શંકાસ્પદ હિલચાલે ઘટના ઉકેલી કાઢી હતી। સાથે રહેતા યુવકે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। તો આરોપી રજબ અલી અંસારીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। આશારામનો વધુ એક સત્સંગ અને દાહોદમાં આશારામ આશ્રમમાં સમર્થકોની ભારે ભીડ જોવા મળી। આશારામ માટે લાલ જાજમ પણ પાથરવામાં આવી। સ્વાગત માટે અનેક લોકો પણ ઉમટી પડ્યા। આશ્રમ ખાતે ભજન કીર્તન સાથે આશારામની રાહ જોતા ભક્તો જોવા મળ્યા। આશારામ દાહોદ આવ્યા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સમર્થકોને આશીર્વાદ આપી ઉજ્જૈન જવા માટે નીકળ્યા। તો 17 ફેબ્રુઆરીએ મોડી રાત્રે આશારામ દાહોદ પહોંચ્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે।
રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું અને જેમાં આરએમસીના બજેટને લઈને ચર્ચા કરવામાં આવી, પરંતુ જનરલ બોર્ડ પહેલા ભાજપની સંકલન બેઠકમાં મેયર નારાજ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। મેયર સંકલન બેઠક છોડી જતા રહેતા શહેર ભાજપ પ્રમુખ અને ચેરમેને મનામણા કર્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જનરલ બોર્ડમાં 150 કરોડનો કરબોજ રદ કરવામાં આવ્યો હોવાનું સંબોધન કર્યું છે। અમદાવાદમાં એએમસી વિપક્ષ દ્વારા વર્ષ 2025-26નું સુધારેલ બજેટ રજૂ કરવામાં આવ્યું। ₹810 કરોડના વધારા સુધારા સાથે ₹16,312 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું। નાગરિકોને ટેક્સમાં 30% રિબેટ આપવા સૂચન કરવામાં આવ્યું। તો હાટકેશ્વર બ્રિજને તોડી નવો બનાવવો અને કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરી કર્મચારીઓને કાયમી નિમણૂક કરવા સૂચન કરવામાં આવ્યું। આ સાથે શહેરના તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનાવવા ₹20 કરોડની જોગવાઈ મૂકવા સૂચન કરવામાં આવ્યું। તેમજ રિવરફ્રન્ટ ઉપર નવી મલ્ટી સ્ટોરીડ હાઈટેક લાઇબ્રેરી શરૂ કરવા ₹25 કરોડ ફાળવણી અને આગામી 1 વર્ષ સુધી ફ્લાવર શો નાગરિકો માટે ફ્રી કરવા સૂચન કરવામાં આવ્યું। પ્રોપર્ટી ટેક્સમાં 30% રાહત આપવી જોઈએ। તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે 20 કરોડના સુધારા મૂક્યા છે। ડાયમંડ જુબલી બજેટના ઉજવણી નિમિત્તે કાંકરિયા લેક ફ્રન્ટ, તમામ મનોરંજન સ્થળ, અટલ બ્રિજ અને આગામી વર્ષમાં યોજનાર ફ્લાવર શો 1 વર્ષ માટે તમામ નગરજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવા માટે એક પોલિસી બનાવવા માટે એક વિનંતી કરી છે। રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરેજ હાઈટેક શાળાઓ બનાવવા માટે ₹50 કરોડ, રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરેજ હાઈટેક લાઇબ્રેરી બનાવવા માટે ₹25 કરોડ। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।